મને એવું લાગે છે કે મારી ઇમેજ છે ને ફિલ્મ જે કારકિર્દીની વાત કરીએ તો જે કેરેક્ટર મેં પ્લે કર્યા છે એમાં હું હંમેશા બહુ જ ગુડ કેરેક્ટર રહી છું કે મેં કોઈ દિવસ નેગેટિવ નથી પ્લે કર્યો. આઈ વોન્ટ ટુ પ્લે નેગેટિવ. મેં આઈ થિંક એક વેબ સિરીઝ કરી હતી બસ ચાર સુધી કરીને, એમાં મેં બબલી કેરેક્ટર પ્લે કર્યું હતું. બાકી મને કોઈ બબલી કેરેક્ટર પણ પ્લે નથી કરાતું. બટ ઇન રિયલ લાઈફ હું ખરેખર બહુ જ મજાકવાળી વ્યક્તિ છું. પણ અગેન મારા ઇનર સર્કલમાં લાઈક મને એવું થાય કે મારા ઇનર સર્કલના લોકો મને સાયકલોન કહે છે કે લાઈક અચ્છા સાયકલોન આવી ગયું છે, લાઈક લિટરલી હું એટલી એનર્જેટિક છું. બટ લાઈક જ્યારે તમે પબ્લિક પ્લેસ પર છો અથવા હું અજાણીએ જગ્યામાં છું અથવા જે આજુબાજુના લોકો છે એટલા જાણીતા નથી તો મને ખુલતા વાર લાગે. બટ આઈ લાઈક સરપ્રાઇઝ એલિમેન્ટ. આઈ ઓલવેઝ લાઈક અ સરપ્રાઇઝ એલિમેન્ટ. યસ, એટલે તમે જે વાત કરી કે બબલી કેરેક્ટર્સ કે નેગેટિવ કેરેક્ટર્સની, એટલે જ્યાં આસપાસ શાંત નદી વહેતી હોય, ત્યાં એક આશ્રમ હોય અને ત્યાં કોઈ યંગસ્ટર, કોઈ યુથ છે જે લીડ લઈ રહ્યું છે, તો એના કેરેક્ટરમાં મોનલ હોય. એટલે તમે જો રેવા જુઓ, થઈ જશે જુઓ, ફેમિલી સર્કસ જુઓ, મારી કાગઝ જુઓ, કે જેટલા પણ ફિલ્મના કિરદાર મેં પ્લે કર્યા છે એમાં સમજણવાળી વ્યક્તિમાં મારું નામ પહેલું આવશે. લાઈક કે સમજતી નથી એવું કેરેક્ટર હોતું જ નથી. લાઈક ઇવન લાઈક ઇફ યુ સી વશમાં, સો લાઈક મને પ્રિન્સિપલનું જે કિરદાર મળ્યું છે એમાં પણ એવું જ છે કે લાઈક શી ઇઝ લાઈક સેન્સિબલ, કે શી ઇઝ હેલ્પલેસ, કે એને ખબર નથી કે હેલ્પ કરવી છે પણ કેવી રીતે કરવી. સો આઈ ઓલવેઝ ફીલ કે મારું કેરેક્ટર જે ડિરેક્ટર જ્યારે મને જોવે છે અથવા વિચારે છે એ ઓલવેઝ બહુ સૌમ્ય અથવા સોફ્ટ, આઈ થિંક એ બાજુ વધારે જાય છે. મેચ્યોર, હા, કામ, ડાઈ, કમ્પોઝ, હા, ગુડ ગર્લ, સમજુ, જેવી બધાને ગમે એ ટાઈપની, સુશીલ, સંસ્કારી, આમાં આપણે એડ કરતા જઈએ વર્ડ્સ એટલા વધારે થશે. પણ ઓકે, તો આપણને જો કોઈ ગુજરાતી ફિલ્મના ડાયરેક્ટર સાંભળી રહ્યા હોય તો મોનલ ગજ્જર કહેવા માંગે છે કે એને આવું કોઈ પાત્ર ભજવવું છે જે બબલી હોય, ચુલબુલી હોય, નટખટ હોય, મિસ્ટેક કરતી હોય, એનાથી શીખતી હોય, બ્લન્ટ હોય. એટલે કહેવાય ને કે આઈ થિંક બધાને એ જ જોઈએ છે. સી વી લાઈક, આપણને ડાયા છોકરા ગમે પણ આપણને મસ્તી કરતા છોકરા પણ ગમે, કેમ કે એનાથી આપણને બાળપણ યાદ આવે છે કે આવું ચંચળ પર રહેવાનું હોય. મોટા થઈને ડાયા જ થવાનું છે તો બિચારું નાનપણથી જે ડાયું હોય તો એનું બાળપણ કેવી રીતે તમે યાદ કરશો? કે છોકરાએ તોફાન જ ના કર્યા હોય તો તમે યાદ શું કરશો એ મોટા થઈને? કે મોટો થઈને ડાયો જ થવાનો છે, કેમ કે એને સોસાયટી શીખવાડી દેશે કે આવી રીતે બેસવાનું, આવી રીતે કરવાનું, આવી રીતે નહીં કરવાનું. સો આઈ થિંક મસ્તી અને એ થોડુંક અલગ છે પણ હોવી જોઈએ. મસ્તી તો જીવનમાં હોવી જ જોઈએ. મને એવું લાગે છે કે પેલું કહેવાય ને કે તાત્કાલિક કંઈક વસ્તુ કરી હતી કે અત્યારે આપણે બેઠા છીએ અને વાત કરીને હું આ શો પતે ને પછી કહું કે ચલો આપણે હવે કોફી પી લઈએ, તો એ તો પ્લાનમાં જ નહોતી ને. જનરલી કેવું હોય કે આ ઇન્ટરવ્યૂ થયું અને એના પછી હું મારા ઘરે જઈશ, તમે તમારું નેક્સ્ટ ઇન્ટરવ્યૂ હશે તો કન્ટિન્યુ કરશો અથવા તમારા જે કામ હશે કન્ટિન્યુ કરો. પણ હું એમ કહું કે ના, મને બહુ મજા આવી આ ઇન્ટરવ્યૂમાં, ચલો હવે આપણે કોફી પીએ. સો દેટ ઇઝ વેરી અપફ્રન્ટ, વેરી ફાસ્ટ, લાઈક નોટ પ્લાન. સો મને મારી જિંદગીમાં હું ઘણા બધા ડિસિઝન બહુ ફાસ્ટ લઉં છું, વિચ ઇઝ નોટ પ્લાન.